આપણે લસીજ બનાવી છે શુદ્ધ અન્નપૂર્ણ સિંગ તેલમાં અને ચીઝ તમે વિડીયો લીધો જ છે, લોકોને બતાવો ભાઈ ચીઝ કયું વાપરે છે એમ. કેટલા લોકો માટે આ બને છે? આ બનશે 50 લોકોનું. 25 પ્લેટ છે, 2 જણ તો આરામથી ખાઈ જ લે આપણી પ્લેટ. 2 જણ? હા, આપણી જેટલી ક્વોન્ટિટી અને ક્વોલિટી કોઈ નહીં આપી શકે ભાઈ. એટલા માટે જ આપણે આડે દિવસે પણ જોઈએ તો એટલું ક્રાઉડ છે. હા, આજ મંગળવાર છે હા. અને તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે આપણે ત્યાં. હા. આ છે લીલું લસણ ભાઈ. આના સિવાય આપણે કઈ કઈ વેરાયટી રાખીએ છીએ? આ તો લજીજ છે, લજીજ પછી ચીઝ પનીર ગોટી છે, લસણ ફ્રાય છે, ગ્રીન છે, લાલ લસણ ફ્રાય છે અને ચીઝ પાપડ રોલ, લચકો, આવી અલગ અલગ આઈટમ છે આપણી. પછી ગ્રીન ભાજી, ગ્રીન ગોટાળો, એ તો આપણો રેગ્યુલર કસ્ટમર છે જ તે, એના પાસેથી જ આ બધી નવી આઈટમો કાઢી અને આ નવી આઈટમો પછી બધા ટ્રાય કરીને મજા આવી બધાને એમ. બધી એકદમ યુનિક વેરાયટી છે એમ ને? બધી યુનિક જ છે ભાઈ, આવી આઈટમ કોઈ નહીં બનાવી આપે તમને. અને પ્યોર અમૂલ ચીઝ, બટર અને તેલ આપણે અન્નપૂર્ણાનું વાપરવાનું ભાઈ. ઓકે. તેલ નાખ્યું છે ને ખાલી હા, પનીર છે, પનીર. માર્કેટમાં ડુપ્લિકેટ તો છે જ તે, આપણે કાઢવા વાળા જ આ છીએ આપણે. લજીજ ટ્રાય કરો એકવાર, નો મજા આવે તો મને કહો ભાઈ. 15 મિનિટ થઈ વસ્તુ બનતા વાર લાગશે પણ આવશે મજા તમને. વસ્તુ અહીંથી તવામાંથી પાકે ને પછી તમને આપવામાં આવશે, ત્યાં લગી નહીં ભાઈ, ગમે એટલી ઉતાવળ કરો તોય. રેડી થઈ ગઈ? હા, આપણે લજીજ રેડી થઈ ગયું છે. હજી આના ઉપર એક ક્રીમ આવે. અચ્છા, એ ક્રીમ આવે પછી એના માથે તડકો આવે. આમાં આવી જાય. અજયભાઈ, હવે કઈ નવી વેરાયટી લઈને આવ્યા છો? આપણે ગ્રીન ગાર્લિક લસકો છે યોગેશભાઈ. એકવાર ચાખશો એટલે ચાક બની જાઓ ભાઈ. એકવાર ચાખો, તમે ટેસ્ટ કરો ખાલી. હું વાત કરો. હા, ઓનલી ગ્રીન ગાર્લિક માં જ બને એટલે તમને મજા જ આવશે એમાં. ગ્રીન ગાર્લિક લસકો કાંઈ ન ઘટે ભાઈ. આ આપણું સ્પેશિયલ ગ્રેવી છે, ગ્રીન સ્પેશિયલ ગ્રેવી એમ ને? સ્પેશિયલ ગ્રેવી આપણું લીલા લસણ થી ભરપૂર ભાઈ. લીલા લસણ થી ભરપૂર એમ? હા, કાંઈ ન ઘટે એમાં. તમે વાત સાંભળી, કઈ વાર બહુ લાગે છે તમારે? વાર તો લાગે ભાઈ, કારણ કે તમારે સારું ખાવું હોય ને તો થોડું ઘણું તો વેઇટિંગ કરવું જ પડે. બરાબર છે? લાઈવ બનાવી દેવું હોય પછી બનાવેલું ખાવું હોય તેમ કે ભાઈ બનાવેલું આપો છો. લાઈવ ખાવું હોય તો થોડીક વાર લાગે ભાઈ. આપણે લાઈવ બનાવી દઈએ એવું કઈ નથી, પણ ટ્રાફિક જ એટલી હોય એટલે થોડું ઘણું 10 આઈટમ બનાવી રાખવી પડે ભાઈ. એટલે વાર લાગે એમ? હા ભાઈ, અને પાછી ગેસ ની પ્રોબ્લેમ છે ભાઈ. હા હા, એટલે કોલસા ઉપર બનાવી એટલે થોડીક વાર લાગે. લાગશે વાર પણ આવશે મજા. પ્યોર અમૂલ ચીઝ હો ભાઈ. અમૂલ નો જ એમ ને? અમૂલ માં લબાલબ ભાઈ. તમને બતાવવાની એમ નહીં, જોઈ લેવાનું ફ્રીજમાં ભાઈ. અરે ઘણા કે અમૂલ પણ હોય નહીં એટલે નહીં, આપણામાં આવશે જ નહીં. ખવડાવવું છે મારે, તમારી પાસે પૈસા લેવા છે ભાઈ, ફ્રી માં તો લેવાનું નથી. તમને ખવડાવવાનું છે, સારું ખવડાવવાનું છે. આ પબ્લિક જોઈ દો તમે, પબ્લિક આપણું રિએક્શન કેવું છે પછી તમારે કહેવાનું. પબ્લિક ને 2 જણાને પૂછી લેવાનું ભાઈ આપણે કેવું બનાવીએ છીએ. રોજે રોજ ડેલી સર્વિસ તાજું જ હોય, ગમે બધી વસ્તુ ડેલી તાજું છે એમ ને? રોજ જે. આ આપણો ગ્રીન ગાર્લિક લસકો તૈયાર થઈ ગયો છે ભાઈ. રેડી થઈ ગયો? હા છે ને ભાઈ. ચીઝ પનીર અને ક્રીમ માં લબાલબ. હો, હજી એની માથે ચીઝ અને ગાર્લિક આવશે. ચીઝ ના ગાર્લિક? હા, તમે એકવાર ચાખો. ચાખો તો ચાક બની જશે. ચાખશો તો ચાક બની જાઓ ભાઈ. શું વાત છે? હા, અમૂલ પ્યોર ચીઝ હો ભાઈ. અમૂલ નો છે? હા, અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે તમને? એકદમ મસ્ત છે. અત્યારે અમે મેગું છે ગ્રીન ભાજી. અહીંયાનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બેસ્ટ, સારો છે. કઈ વેરાયટી આપણે મંગાવી અત્યારે? એક લજીજ ને એક ચીઝ પનીર ગોટી. બંનેનો ટેસ્ટ કેવો લાગ્યો? સારો લાગ્યો, એકદમ ફર્સ્ટ ક્લાસ. પહેલી વખત આવ્યો પણ મજા આવી. ફર્સ્ટ ટાઈમ આવ્યા
રીલ જોઈને જ આવ્યા છે, પણ મજા આવી. ધક્કો વસૂલ છે.